નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર નંબર 2 માપન અને એકમ એ સંપૂર્ણ પૂરું કર્યું. હવે આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એ ચાલુ કરવાના છીએ. પણ એ પહેલા એ સુરેખ પથ પર ગતિ ચેપ્ટર આપણે ભણવું હોય તો એની અંદર આવતો બેઝિક મેથેમેટિક્સનો કોન્સેપ્ટ જે વિકલન અને સંકલન છે, પહેલા આપણે એના વિશે સમજવું પડે, તો જ આપણને આ ચેપ્ટરની અંદર ખબર પડે. બરાબર? અગાઉ આપણે બેઝિક મેથેમેટિક્સ ફોર ફિઝિક્સ એના 5 ભાગ પૂરા કર્યા છે. આજે આપણે છઠ્ઠા ભાગ તરીકે વિકલન સમજવાના છીએ. બરાબર? આમ તો વિકલન અને સંકલન છે એ મેથેમેટિક્સ વાળા સ્ટુડન્ટ 12th ની અંદર ડીપમાં ભણવાના છે. બરાબર? પણ બાયોલોજી વાળા સ્ટુડન્ટ છે એને ક્યાંય આગળ સંકલન કે વિકલન ભણવાનું આવતું નથી. એટલે અત્યારે આપણે બંને ગ્રુપના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને ફિઝિક્સમાં જે કાંઈ વિકલન અને સંકલનનો ઉપયોગ આવે છે એની આપણે બેઝિક માહિતી જોઈ લઈએ. આપણે અહીંયા ડીપમાં જવાની જરૂર નથી. ડીપમાં મેથ્સ વાળા છે એ 12th માં ભણવાના છે. બાયોલોજી વાળાને બહુ ડીપમાં જવાની જરૂર નથી. એને અહીંયા હું જેટલું વિકલન અને સંકલન કરાવું એટલું જ તમારે અહીંયા કરવાનું છે. કારણ કે આપણે જે કાંઈ ફિઝિક્સમાં ઉપયોગ આવતો હશે એટલું જ ભણીશું, વધારાનું આપણે ભણવાની જરૂર નથી. બરાબર? એટલે અહીંયા આપણે વિકલન અને સંકલનના જે કાંઈ બેઝિક નિયમો આવે છે એ જ આપણે યાદ રાખવાના છે. વધારે માથાકૂટમાં આપણે પડવાનું નથી અને બહુ ઈઝી છે. થોડીક પ્રેક્ટિસ એની તમે કરશો એટલે તમને આરામથી બધું ફાવી જશે. બરાબર? હવે આમ જો જોવા જઈએ તો વિકલન અને સંકલન એ બંને એકબીજાના અપોઝિટ છે, વિરોધી છે. બરાબર છે? એ જ્યારે આપણે સંકલન ચાલુ કરશું ત્યારે એની સરખામણી વિકલન સાથે કરશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે વિકલન અને સંકલન બંને એકબીજાના વિરોધી એટલે કે અપોઝિટ છે. બરાબર છે? વિકલન એનો સાવ સાદી ભાષામાં અર્થ આપણે કરીએ તો થાય છૂટું પાડવું અને સંકલન એટલે થાય ભેગું કરવું. બરાબર? વિકલન એટલે શું થાય? છૂટું કરવું. બરાબર? અને સંકલન એટલે ભેગું કરવું. આવો એનો સામાન્ય અર્થ થાય છે. હવે આપણે વિકલન સ્ટાર્ટ કરીએ. બરાબર? વિકલન છે એનો એક બીજો પણ અર્થ થાય છે. વિકલન એટલે સૂક્ષ્મ ફેરફાર. શું થાય? વિકલન એટલે સૂક્ષ્મ ફેરફાર. કોઈ રાશિ છે એના મૂલ્યમાં સૂક્ષ્મ ફેરફાર થતો હોય તો એનું આપણે વિકલન કરવું પડે અને એની જ અંદર મોટો ફેરફાર થતો હોય તો આપણે શું લેવું પડે? તફાવત. બીજો આપણે લખીએ છીએ ને તફાવત. તફાવત એટલે શું થાય? મોટો ફેરફાર. ઇન શોર્ટ, આપણે કોઈ રાશિના મૂલ્યમાં મોટો ફેરફાર થતો હોય તો આપણે એનો તફાવત લેવો પડે અને સૂક્ષ્મ ફેરફાર થતો હોય તો આપણે એનું શું કરવું પડે? વિકલન. એટલે વિકલનના મેં બે અર્થ કીધા. એક તો સૂક્ષ્મ ફેરફાર અને બીજું છૂટું કરવું. બરાબર છે? વિકલન અને તફાવતની અંદર માત્ર ફરક એટલો છે કે વિકલનમાં આપણે સૂક્ષ્મ ફેરફારને ધ્યાનમાં લેવાનું છે, કોઈ રાશિનું મૂલ્ય, અને તફાવતમાં આપણે કોઈ રાશિના મૂલ્યમાં મોટો ફેરફાર ધ્યાનમાં લઈશું. બરાબર? હવે વિકલન સમજવા માટે 3 પાયાની બાબતો આપણી પાસે ક્લિયર હોવી જોઈએ. અને એ કઈ કઈ બાબતો છે? તો પહેલું છે અચળાંક, પછી આવશે ચલ અને ત્રીજું છે વિધેય. બરાબર? તો અચળાંક કોને કહેવાય? અચળાંક એટલે કોન્સ્ટન્ટ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એ. બરાબર? તો અચળાંકની મેં સિમ્પલ વ્યાખ્યા અહીંયા લખી છે કે જે રાશિનું મૂલ્ય બીજી રાશિની સાપેક્ષે બદલાતું ન હોય તેવી રાશિને શું કહેવામાં આવે છે? અચળાંક. જે રાશિનું મૂલ્ય બીજી રાશિની સાપેક્ષે બદલાતું ન હોય તેવી રાશિને કહેવામાં આવે છે અચળાંક. મેથેમેટિક્સની અંદર એક પ્રચલિત અચળાંક છે. આપણે દાખલા તરીકે લખવું હોય, દાખલા તરીકે પાઈ, અને પાઈ નું મૂલ્ય આપણે બધાને ખબર છે
3.14 આની સાથે કોઈ રાશિ હોય તો એના મૂલ્યમાં ફેરફાર થઈ શકે પણ પાઈ ના મૂલ્યમાં ક્યારેય ફેરફાર થાય નહીં માટે આપણે પાઈ ને શું કહીએ છીએ અચળાંક કહેવામાં આવે છે કોન્સ્ટન્ટ કહેવાય બરાબર એટલે જે રાશિનું મૂલ્ય બીજી રાશિની સાપેક્ષે બદલાતું ન હોય તેવી રાશિને શું કહેવામાં આવે છે અચળાંક દાખલા તરીકે પાઈ બરાબર 3.14 બીજો એક તમે સિમ્બોલ ભણવાના છો મેથેમેટિક્સ ની અંદર ભણશો ફિઝિક્સ ની અંદર ભણશો અને કેમિસ્ટ્રી ની અંદર પણ ભણશો એ છે e સ્મોલ e બરાબર આને કહેવામાં આવે છે ચલ ઘાતાંકીય અચળાંક સ્મોલ e અને એનું વેલ્યુ પણ આપણને આપવામાં આવશે 2.718 બરાબર આ છે ચલ ઘાતાંકીય અચળાંક e બરાબર આનો ઉપયોગ આપણે આગળ કરવાના છે જ્યારે 12th ની અંદર ન્યુક્લિયસ વાળું ચેપ્ટર ભણશો ત્યારે કેમિસ્ટ્રી ની અંદર પણ કરશો તમે લોગ વાળા દાખલા ભણશો ત્યારે મેથ્સ ની અંદર પણ આવશે પણ અત્યારે માત્ર આપણે યાદ રાખવાનું છે કે આ સ્મોલ e છે એ એક ચલ ઘાતાંકીય અચળાંક છે જેની વેલ્યુ કેટલી છે 2.718 જે બીજી કોઈ રાશિ સાથે બદલાવાનું નથી એટલે અચળાંક મગજમાં બેસી ગયું કે અચળાંક કોને કહેવાય તો કે જે રાશિનું મૂલ્ય બીજી રાશિની સાપેક્ષે બદલાતું ન હોય તેવી રાશિને શું કહેવામાં આવે અચળાંક કહેવામાં આવે છે અને એના બે ઉદાહરણ મેં તમારી સામે લખ્યા છે પાઈ અને e જેના મૂલ્યો છે એ બીજી કોઈ રાશિ સાથે બદલાવાના નથી બીજી એક બાબત છે એ છે ચલ ચલ કોને કહેવાય તો એ છે અચળાંકનું એકદમ વિરોધી જે રાશિઓ બીજી રાશિઓની સાપેક્ષે બદલાય છે તેવી રાશિઓને ચલ કહે છે જે રાશિઓ બીજી રાશિઓની સાપેક્ષે બદલાય છે તેવી રાશિઓને શું કહેવામાં આવે છે ચલ દાખલા તરીકે તમે કાર લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો તો સમયની સાથે સાથે તમારું અંતર પણ બદલાશે બરાબર છે કાર લઈને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તમારે સમય લાગશે અને એ સમયની સાથે સાથે તમે અંતર પણ કાપશો એટલે સમય પણ બદલાણો અને અંતર પણ બદલાણો એટલે આપણે એમ કહી શકીએ કે સમયની સાપેક્ષે અંતર બદલાય છે એટલે એક રાશિની સાપેક્ષે બીજી રાશિ બદલાય છે માટે સમય અને અંતર બંને કેવી રાશિઓ થાય ચલ રાશિઓ થાય ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે જે ચલ લેવાના છીએ એ છે x y અને z જેને આપણે ચલ તરીકે લઈશું અને મેથેમેટિક્સ ધોરણ 10 ની અંદર તમે ભણી ગયા છો એક ચલ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ એમાં તમારે આ બધી વાતો આવી જ ગઈ છે કે x y અને z એ કેવા છે ચલ એટલે આપણે ફિઝિક્સ ની અંદર આપણે એને ચલ તરીકે ઓળખીશું અહીંયા તમારે ધ્યાનમાં એ જ રાખવાનું છે કે ભાઈ ચલ કોને કહેવામાં આવે તો કે એક રાશિની સાપેક્ષે બીજી રાશિ છે એ બદલાતી હોય તો એને આપણે ચલ કહીશું મેં તમને ઉદાહરણ આપ્યું કે સમયની સાથે આપણું અંતર પણ બદલાય છે ત્રીજી વસ્તુ છે એ છે વિધેય વિધેય કોને કહેવાય તો એના વિશે મેં અહીંયા લખેલું છે કે અહીં y બરાબર f of x એટલે કે y એ x નું વિધેય છે y બરાબર શું લખ્યું છે મેં f of x એટલે y એ કોનું વિધેય કહેવાય x નું વિધેય કહેવાય મતલબ કે x ની સાથે સાથે y નું મૂલ્ય બદલાય છે જેમ જેમ આપણે x નું મૂલ્ય બદલાતા જશું એમ એમ y નું મૂલ્ય પણ બદલાશે માટે y એ x નું વિધેય છે એમ આપણે કહી શકીએ દાખલા તરીકે મારી પાસે આવું એક સમીકરણ છે કે ભાઈ y બરાબર x² + 2x + 1 આવું એક વિધેય છે મારી પાસે બરાબર છે એમાં આ x ની વેલ્યુ હું બદલીશ તો એની સાથે સાથે y ની વેલ્યુ પણ બદલાશે સપોઝ કે આપણે x બરાબર 1 લઈએ તો y બરાબર શું થશે x ની વેલ્યુ અહીંયા મૂકો 1 તો 1 નો સ્ક્વેર કેટલો થાય 1 પ્લસ 2 ગુણ્યા 1 એટલે 2 પ્લસ 1 તો ટોટલ કેટલો આવ્યું 4 તો x 1 હોય તો એની સાથે y બદલાય એટલે y કેટલો આવશે 4 ધારો કે આપણે x બરાબર 2 લઈએ તો y બરાબર શું થશે 2 નો સ્ક્વેર 4 પ્લસ 2 દુ 4 અને પ્લસ 1 બરાબર 9 એટલે જેમ જેમ આપણે x ની વેલ્યુ બદલતા જઈએ એમ એમ સાથે સાથે y ની વેલ્યુ પણ બદલાય
માટે y એ x નું વિધેય છે એમ આપણે કહી શકીએ બરાબર એટલે વિધેય વિશે મારા ખ્યાલથી તમને ખબર પડી ગઈ હશે કોને કહેવાય અહીં y બરાબર fx એટલે કે y એ x નું વિધેય છે અને x ની સાથે y નું મૂલ્ય પણ બદલાય છે બરાબર તો આ ત્રણ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે અચળાંક ચલ અને વિધેય જેની વિશેની વાત મેં અહીંયા તમારી સમક્ષ રજૂ કરી નેક્સ્ટ હવે આપણે જોઈએ વિકલન હવે ખાસ ધ્યાન રાખજો આ બધી તમારા એક્સ્ટ્રા નોલેજ માટેની માહિતી છે આપણે તો એના નિયમો સાથે કામ છે બરાબર ઓકે વિકલન શું છે તો કે જો કોઈ રાશિમાં x ની સાપેક્ષે y માં સૂક્ષ્મ ફેરફાર થતો હોય આ મેં તમને કીધું ને કે વિકલન છે કેવો ફેરફાર છે સૂક્ષ્મ ફેરફાર બરાબર એટલે જો કોઈ રાશિમાં x ની સાપેક્ષે y માં સૂક્ષ્મ ફેરફાર થતો હોય તો y માં x ની સાપેક્ષે સરેરાશ ફેરફાર કહે છે આ ખાસ સમજો કે જો કોઈ રાશિમાં x ની સાપેક્ષે y માં કેવો ફેરફાર સૂક્ષ્મ ફેરફાર થતો હોય તો y માં x ની સાપેક્ષે સરેરાશ ફેરફાર કહેવાય શું કહેવાય સરેરાશ ફેરફાર માટે સરેરાશ ફેરફાર બરાબર ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x આ જે ત્રિકોણની નિશાની છે એને શું વંચાય ડેલ્ટા એને ડેલ્ટા વંચાય અને ડેલ્ટા નો મતલબ થાય છે સૂક્ષ્મ ફેરફાર ડેલ્ટા શું બતાવે છે સૂક્ષ્મ ફેરફાર બરાબર છે એટલે ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x બરાબર x ની સાપેક્ષે y માં સૂક્ષ્મ ફેરફાર હવે x ની સાપેક્ષે છે એટલે સાપેક્ષ હોય ક્યાં લખવું પડે આપણે છેદમાં એટલે ડેલ્ટા x અને ઉપર લખ્યું છે મેં ડેલ્ટા y તો કોનામાં કોની સાપેક્ષે ફેરફાર થાય છે તો કે y માં x ની સાપેક્ષે ફેરફાર થાય છે એટલે ડેલ્ટા y છેદમાં ડેલ્ટા x આ ડેલ્ટા y છે એ સૂક્ષ્મ ફેરફાર છે અને ડેલ્ટા x છે એ પણ શું છે સૂક્ષ્મ ફેરફાર છે અને આ બંનેનો તમે ગુણોત્તર લેશો એટલે તમને શું મળશે સરેરાશ ફેરફાર ફરીવાર વિકલન શું છે તો કે જો કોઈ રાશિમાં x ની સાપેક્ષે y માં સૂક્ષ્મ ફેરફાર થતો હોય તો y માં x ની સાપેક્ષે સરેરાશ ફેરફાર કહે છે અને સરેરાશ ફેરફાર બરાબર ડેલ્ટા y છેદમાં ડેલ્ટા x જ્યાં ડેલ્ટા એ સૂક્ષ્મ ફેરફાર બતાવે છે બરાબર એટલે આ ડેલ્ટા y એ સૂક્ષ્મ ફેરફાર છે કોની સાપેક્ષે તો કે x ની સાપેક્ષે તો ડેલ્ટા x પણ સૂક્ષ્મ ફેરફાર છે બરાબર આ બે અલગ અલગ રાશિઓ છે એક રાશિની સાપેક્ષે બીજી રાશિ બદલાય છે પણ એમાં જે બદલાવ આવે છે કેવો આવે છે એકદમ સૂક્ષ્મ આવે છે બરાબર જેને આપણે શું કહીએ છીએ વિકલન આ એની સામાન્ય વ્યાખ્યા છે ઉદાહરણ સાથે આપણે સમજીએ દાખલા તરીકે મેં લખેલું છે કે કોઈ વ્યક્તિ ડેલ્ટા t સમયમાં હવે આ ડેલ્ટા t એટલે ખબર પડી જવી જોઈએ કેવો સમય હશે સૂક્ષ્મ સમય કેવો સૂક્ષ્મ એટલે કોઈ વ્યક્તિ ડેલ્ટા t સમયમાં ડેલ્ટા s જેટલું આ ડેલ્ટા s એટલે આપણે એને કહીશું અંતર પણ એ અંતર કેવું સૂક્ષ્મ અંતર અહીંયા s છે એ અંતર બતાવે છે t છે એ સમય બતાવે પણ આગળ નિશાની છે એ ડેલ્ટા ની છે એટલે આ છે સૂક્ષ્મ સમય અને એમાં અંતરમાં થતો સૂક્ષ્મ ફેરફાર બરાબર એટલે કોઈ વ્યક્તિ ડેલ્ટા t સમયમાં ડેલ્ટા s જેટલું અંતર કાપે તો તે વ્યક્તિની સરેરાશ ઝડપ કારણ કે તમે અહીંયા જો કે અંતરના છેદમાં સમય કરો બરાબર અંતરના છેદમાં સમય એટલે તમને ઝડપ મળવાની છે અહીંયા વ્યાખ્યા પ્રમાણે શું છે કે x ની સાપેક્ષે y માં સૂક્ષ્મ ફેરફાર થતો હોય તો આપણને શું મળે સરેરાશ ફેરફાર તો એને અનુલક્ષીને જ આપણે ઉદાહરણ આપીએ છીએ કે કોઈ વ્યક્તિ ડેલ્ટા t સમયમાં એટલે કે સૂક્ષ્મ સમયમાં ડેલ્ટા s જેટલું અંતર કાપે એટલે કે સૂક્ષ્મ અંતર કાપતો હોય તો તે વ્યક્તિની સરેરાશ ઝડપ v બરાબર ડેલ્ટા s ના છેદમાં ડેલ્ટા t એટલે સમયની સાપેક્ષે s માં ફેરફાર થાય છે બરોબર જ્યાં ડેલ્ટા s એ સૂક્ષ્મ અંતર છે ડેલ્ટા t એ સૂક્ષ્મ સમય છે અને સરેરાશને બતાવવા માટે ત્રિકોણ કૌંસ વપરાય છે જ્યાં v શું બતાવે છે ઝડપ બરાબર દરેક વસ્તુ તમને લખી દઉં ચલો આ v છે એને કહેવામાં આવે છે ઝડપ આ ડેલ્ટા s એ છે સૂક્ષ્મ અંતર અને ડેલ્ટા t શું છે
સૂક્ષ્મ સમય એટલે આપણે એમ કેવું હોય તો કહી શકીએ કે ડેલ્ટા ટી એટલે કે સમયની સાપેક્ષે અંતરમાં ફેરફાર થાય છે એટલે સરેરાશ ઝડપ બરાબર ડેલ્ટા એસ ના છેદમાં ડેલ્ટા ટી. હવે એને આપણે ઉદાહરણ સાથે સમજીએ. અહીંયા મેં એક રસ્તો બતાવ્યો છે. શું બતાવ્યું છે? રસ્તો. એ રસ્તો છે એનું જે લંબાઈ છે એ મેં મીટરમાં આપેલી છે. રસ્તાની લંબાઈ કેટલામાં આપેલી છે? મીટર એકમમાં. અહીંથી શરૂઆત થાય છે, અહીંયા રસ્તો પૂરો થાય છે, મતલબ 6 મીટર લાંબો રસ્તો છે. કેટલા મીટર લાંબો છે? 6 મીટર. હવે શરૂઆતમાં આ જે વ્યક્તિ છે એને કાપેલું અંતર S1 બરાબર 0 છે, કારણ કે એ ક્યાં ઊભી છે? લંબાઈના 0 સ્થાન પર. ત્યારે એનો જે સમય હશે t1 બરાબર 0 હશે, કારણ કે અંતર એને 0 કાપેલું છે તો એનો સમય પણ કેવો હશે? 0. હવે સૂક્ષ્મ સમયના ફેરફાર બાદ મતલબ કે t1 માંથી જ્યારે t2 બરાબર 6 સેકન્ડ, હું એમ વિચારું છું કે સૂક્ષ્મ સમય એટલે કે આપણે એને 6 સેકન્ડ લઈ લઈએ. જો 0 સમયે ક્યાં હતો? 0 સ્થાન ઉપર, બરાબર. એને કોઈ અંતર કાપેલું હતું નહીં. હવે સમયનો સૂક્ષ્મ ફેરફાર થાય છે, મતલબ કે 0 માંથી 6 સેકન્ડ થાય છે. તો ત્યારે વ્યક્તિ છે એ 0 સ્થાનેથી 6 સ્થાને પહોંચે છે. મતલબ કે અહીંયા S2 બરાબર એને કેટલું અંતર કાપી નાખ્યું? 6 મીટર. ખ્યાલ આવ્યો? આ જે વ્યક્તિ છે એને 6 સેકન્ડમાં 6 મીટર અંતર કાપી નાખ્યું એટલે એમ કહેવાય. એટલે એને સૂક્ષ્મ સમયમાં સૂક્ષ્મ અંતર કાપ્યું એમ આપણે વિચારી શકીએ. તો આ જે વ્યક્તિ 0 સ્થાન ઉપરથી 6 સુધી પહોંચ્યો તો એની જે સરેરાશ ઝડપ છે એ કેટલી આવશે એ આપણે શોધવું હોય તો આપણે શું કરવું પડે? આ વ્યક્તિનું અંતિમ સ્થાન કહેવાય, આ વ્યક્તિનું પ્રારંભિક સ્થાન કહેવાય. તો આપણે શું કરવું પડે? અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવું પડે. એને અનુરૂપ અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરવો પડે. તો અહીંયા મેં લખેલું છે જો કે ડેલ્ટા s ના છેદમાં ડેલ્ટા t એ આપણને સરેરાશ ઝડપ આપશે. તો આ જે વ્યક્તિ છે એની સરેરાશ ઝડપ કેટલી થાય? તો મારે શું કરવું પડે? s2 s1 એટલે એના અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવું પડશે અને t2 t1 મતલબ કે એના અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરવો પડે અને એ બંનેનો જે ગુણોત્તર આવશે એ મને આ વ્યક્તિની સરેરાશ ઝડપ આપશે. બરાબર. તો એના બરાબર s2 કેટલો છે? 6 માઈનસ s1 તો 0 છે. એવી જ રીતે t2 6 માઈનસ 0 થશે. બરાબર. તો 6 ના છેદમાં 6 તો 6 6 કેન્સલ થઈ ગયા. બરાબર. શું આવ્યું? 1. હવે ઉપર છે અંતર છે એનો એકમ મીટર ને નીચે છે સમય એનો એકમ સેકન્ડ. તો આ જે વ્યક્તિ છે એની સરેરાશ ઝડપ કેટલી થઈ? 1 મીટર પર સેકન્ડ. એટલે આપણે કેવું તો એમ કહી શકાય કે દર સેકન્ડે આ વ્યક્તિ 1 મીટર જેટલું અંતર કાપે છે. ખ્યાલ આવ્યો આખી બાબતમાં? ફરી એક વખત રિપીટ કરાવી દઉં કે કોઈ વ્યક્તિ ડેલ્ટા t સમયમાં ડેલ્ટા s જેટલું અંતર કાપે તો તે વ્યક્તિની સરેરાશ ઝડપ મતલબ કે સૂક્ષ્મ સમયમાં સૂક્ષ્મ અંતર કાપતું હોય તો એની સરેરાશ ઝડપ v ને આપણે ત્રિકોણીય કૌંસમાં બતાવવાનું એ સરેરાશ ઝડપ બતાવે એના બરાબર ડેલ્ટા s ના છેદમાં ડેલ્ટા t સમયની સાપેક્ષે અંતરમાં ફેરફાર થાય છે. અહીંયા મેં એક ગતિપથ બતાવ્યો છે, એની લંબાઈ મીટર એકમમાં છે. શરૂઆતમાં વ્યક્તિ છે એ 0 સ્થાન ઉપર છે એટલે એનો સમય પણ 0 હશે, એને કાપેલું અંતર પણ 0 હશે. સૂક્ષ્મ સમયના ફેરફાર બાદ એટલે કે t1 બરાબર 0 સેકન્ડમાંથી t2 બરાબર 6 સેકન્ડ થાય એટલે 6 સેકન્ડના ફેરફાર બાદ વ્યક્તિનું જે સ્થાન છે એ બદલાઈને કેટલું થઈ જાય છે? 6 મીટર. બરાબર. તો એ 0 સ્થાન ઉપરથી 6 મીટર સુધી પહોંચ્યો ત્યાર સુધીની એની સરેરાશ ઝડપ કેટલી રહી છે? તો એ શોધવા માટે મેં s2 s1 છેદમાં t2 t1 કર્યું. તો s2 6 મીટર આવ્યું અને -s1 એટલે એ 0 છે છેદમાં t2 t1 એટલે 6 સેકન્ડમાંથી 0 બાદ કરો એટલે 6 ના છેદમાં 6 એ કેન્સલ થઈ ગયા. બરાબર કેટલું આવ્યું? 1 મીટર પર સેકન્ડ. એટલે વ્યક્તિની સરેરાશ ઝડપ દર સેકન્ડે 1 મીટર અંતર કાપવાની છે. તો આ સૂક્ષ્મ ફેરફાર જે આપણને વિકલન આપે છે. બરાબર. ધારો કે જો સમય છે સૂક્ષ્મ સમય એટલે આપણે 0 ની નજીક લઈએ. જો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 બરાબર. આ જે ત્રિકોણ છે આ સોરી એરો એને આપણે ટેન્ડ્સ ટુ બોલશું. એટલે આ ડેલ્ટા t એટલે સૂક્ષ્મ સમય. બરાબર. એ કોની નજીક હોય? 0 ની નજીક હોય. તો આપણી જે સમયની લિમિટ છે
એને શું લખાય લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે સમયગાળો છે એ એકદમ 0 ની નજીક છે બરાબર એટલે અહીંયા ફરીવાર જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે સમય છે 0 ની નજીક હોય તો એ સમયની લિમિટ કેટલી થઈ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એના બરાબર શું લખાય ડેલ્ટા s ના છેદમાં ડેલ્ટા ટી બરાબર એટલે t ની સાપેક્ષે s માં સૂક્ષ્મ ફેરફાર થાય છે અને એના બરાબર મેં લખેલું છે ds/dt બરાબર આ ડેલ્ટા ની જગ્યાએ મેં શું લખ્યું છે સૂક્ષ્મ ફેરફાર છે એટલે d અને આ ડેલ્ટા ની જગ્યાએ પણ d s અને t તો એમનેમ રહેવા દીધું છે જો તો ડેલ્ટા s બરાબર ds અને ડેલ્ટા t બરાબર dt આ જે આપણું પદ આવ્યું ds ના છેદમાં dt એ આપણને તત્કાલીન ઝડપ આપશે શું આપશે તત્કાલીન ઝડપ અને તત્કાલીન ઝડપને આપણે v વડે બતાવીએ છીએ બરાબર છે માટે વિકલન એ t ની સાપેક્ષે s માં થતો સૂક્ષ્મ ફેરફાર છે વિકલન શું છે t ની સાપેક્ષે એટલે કે સમયની સાપેક્ષે s માં એટલે કે અંતરમાં થતો સૂક્ષ્મ ફેરફાર છે બરાબર અને એ આપણને શું આપે છે તત્કાલીન ઝડપ તેથી તેને વિકલન કહે છે બરાબર વિકલન શું છે t ની સાપેક્ષે s માં થતો સૂક્ષ્મ ફેરફાર સમયની સાપેક્ષે અંતરમાં થતો સૂક્ષ્મ ફેરફાર છે અને એ આપણને શું આપે છે તત્કાલીન ઝડપ જેને આપણે v કહીએ છીએ અને તેથી તેને શું કહેવામાં આવે છે વિકલન કહે છે જેથી તેને t ની સાપેક્ષે s નું વિકલન કહેવાય હવે આ ds ના છેદમાં dt છે એને શું વંચાય t ની સાપેક્ષે s નું વિકલન મતલબ કે સમયની સાપેક્ષે s માં થતો સૂક્ષ્મ ફેરફાર સમયની સાપેક્ષે અંતરમાં થતો સૂક્ષ્મ ફેરફાર એને આપણે શું કહેવામાં આવે છે વિકલન તો આ ds/dt આ આપણા વિકલનનો સિમ્બોલ છે ds/dt ઘણી જગ્યાએ આપણે dy/dx પણ લખશું બરાબર છે અહીંયા આપણે લખ્યું છે ને જો x ની સાપેક્ષે y માં થતો સૂક્ષ્મ ફેરફાર તો એનું મારે વિકલન લખવું હોય તો હું આમ લખી dy/dx આનો મતલબ શું કે x ની સાપેક્ષે y નું વિકલન કરવાનું અહીંયા આપણે શું લખ્યું છે ds/dt અને t ની સાપેક્ષે s નું વિકલન કરવાનું બરાબર એટલે આ રીતે આપણે વિકલનની વ્યાખ્યા છે સમજી શકીએ આ વ્યાખ્યામાં આપણે બહુ પડવાનું નથી પણ આ તો માત્ર તમારી જાણકારી માટે કે તમને ખ્યાલ આવે કે વિકલન શું છે ઇન શોર્ટ વિકલન જો આપણે યાદ રાખવું હોય તો એમ રાખવાનું હું જો સમય અને અંતરની સરખામણી કરું તો એમ કહીશ કે t ની સાપેક્ષે s માં થતો સૂક્ષ્મ ફેરફાર એ આપણને વિકલન આપે t ની સાપેક્ષે s માં થતો સૂક્ષ્મ ફેરફાર એ આપણને શું આપે વિકલન હવે એવું જરૂરી નથી કે બધી જગ્યાએ આપણને સમય અને અંતર આપ્યું હોય બરાબર એટલે વિકલન છે એનું સામાન્ય સૂત્ર આપણે શું લખીએ છીએ dy/dx મતલબ કે x ની સાપેક્ષે y માં થતો સૂક્ષ્મ ફેરફાર જે આપણને વિકલન આપે છે એને આપણે dy/dx તરીકે ઓળખીશું બરાબર છે જ્યાં x છે એ કોઈ એક રાશિ હશે અને y છે એ કોઈ બીજી રાશિ હશે એટલે x ની સાપેક્ષે y માં ફેરફાર થતો હશે તો એને કહેવામાં આવે છે x ની સાપેક્ષે y નું વિકલન બરાબર છે આઈ હોપ કે બધાને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે બરાબર હવે આપણે આ જે વિકલન છે એના આપણે નિયમો જોઈએ જેનો આપણે ખાસ ફિઝિક્સની અંદર ઉપયોગ કરવાના છીએ એ પહેલા આ બોર્ડ ઉપર લખેલી દરેક વસ્તુઓ તમારી બુકની અંદર નોટ ડાઉન કરી નાખો આ ક્યાંય વસ્તુ આપણે પૂછવાની નથી પણ આપણને ખબર હોવી જોઈએ કે વિકલન શું છે તો એ વખતે આપણે આ બુક ખોલીને વાંચવા થશે બરાબર એટલા માટે જસ્ટ તમારી જાણકારી માટે આ વસ્તુ લખી કાઢો પછી આપણે એના નિયમો જોવાના છે ખાસ એ આપણા માટે અગત્યના છે બરાબર હવે મિત્રો આપણે વિકલનના નિયમો જોઈએ બરાબર એ પહેલા આઈ હોપ કે તમને વિકલનની વ્યાખ્યા છે એ મગજમાં સ્પષ્ટ થઈ ગઈ હશે કે ભાઈ કોઈ એક રાશિની સાપેક્ષે બીજી રાશિમાં સૂક્ષ્મ ફેરફાર થતો હોય તો એને કહેવામાં આવે છે વિકલન દાખલા તરીકે સમયની સાપેક્ષે અંતરમાં સૂક્ષ્મ ફેરફાર થતો હોય તો એને આપણે વિકલન કહીએ છીએ સપોઝ આવી રીતે લખેલું હોય ds/dt તો આ એવું બતાવે છે કે સમયની સાપેક્ષે અંતરમાં સૂક્ષ્મ ફેરફાર થાય છે જેને આપણે શું કહીએ છીએ વિકલન પણ બધી જગ્યાએ આપણને સમય અને અંતર આપેલું હશે નહીં તો સામાન્ય વિકલનનું સૂત્ર
એ આપણે આવું લખશું dy by dx બરાબર. જ્યાં y છે એ કોઈ એક રાશિ હશે અને x છે એ બીજી કોઈ રાશિ હશે બરાબર છે. તો અહીંયા x ની સાપેક્ષે y માં થતો સૂક્ષ્મ ફેરફાર જેને આપણે વિકલન કહીએ છીએ અને એને લખાય કઈ રીતે dy by dx બરાબર. તો આ વ્યાખ્યા ઉપરથી હવે આપણે વિકલનના કેટલાક નિયમો જોઈએ. 12 ટોટલ નિયમો છે વિકલનના. એમાંથી આપણે આજના લેક્ચરની અંદર 6 નિયમો જોઈએ અને એના ઉપરથી એના એક્ઝામ્પલ જોઈએ બરાબર. બાકીના 6 નિયમો છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે ચલો પહેલો નિયમ છે વિકલનનો એ લખું છું y બરાબર c બરાબર. જ્યાં c એ અચળાંક છે. ચલો આવું કોઈ પદ આપેલું હોય તો આનું વિકલન કઈ રીતે કરી શકાય? તો મારે y નું વિકલન કોની સાપેક્ષે કરવાનું? x ની સાપેક્ષે. તો આને આવી રીતે લખી શકાય dy by dx બરાબર. હવે આ c છે એ અચળ છે અને અચળ પદ હોય એનું વિકલન થાય 0. આ ખાસ ધ્યાનમાં રાખજો. અચળ પદનું વિકલન શું થાય? 0 થાય. એટલે y બરાબર c આપેલું હોય અથવા તો c ની જગ્યાએ કોઈ પણ અચળાંક આપેલો હોય તો એનું વિકલન કેવું થાય? 0. dy by dx બરાબર 0. એટલે આ y બરાબર c નું વિકલન થઈ ગયું બરાબર. બીજો નિયમ જોઈએ. આવું આપેલું હોય આપણને કે y બરાબર c u જ્યાં c એ અચળાંક છે અને u એ x નું વિધેય છે બરાબર છે. તો આનું વિકલન આપણે x ની સાપેક્ષે કઈ રીતે કરીએ? તો y નું વિકલન તો dy by dx જ થશે. હવે જ્યારે અચળાંકની સાથે બીજી કોઈ રાશિ આપેલી હોય ત્યારે આપણે આ અચળાંકનું વિકલન 0 કરવાનું નથી. એની જગ્યાએ એમનેમ રહેવા દેવાનું. એટલે c મે એમનેમ રહેવા દીધો. આ u છે એ x નું વિધેય છે. મતલબ કે u નું આપણે x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો એ થશે du by dx બરાબર. તો y બરાબર cu એનું વિકલન આવું થાય dy by dx બરાબર c એમનેમ અને du by dx. અહીંયા આ બંનેની અંદર તફાવત શું છે એ ખાસ સમજો કે c જ્યારે અચળાંક એકલો આપેલો હોય એની સાથે બીજી કોઈ રાશિ હોય નહીં તો એનું વિકલન 0 કરવાનું. પણ આ c ની સાથે કોઈ બીજી રાશિ u આપેલી છે ત્યારે આ c નું વિકલન 0 નથી કરવાનું. નહીતર આખું પદ 0 થઈ જાય બરાબર. માટે c એમનો રહેવા દીધું અચળાંક. એની જગ્યાએ u નું વિકલન du by dx. ત્રીજો નિયમ સરવાળાનો નિયમ જોઈએ. આવું આપેલું હોય y બરાબર u plus v plus w બરાબર. આ કોના માટેનો નિયમ છે? સરવાળા માટેનો નિયમ. વિકલનની અંદર જ્યારે સરવાળો આપેલો હોય કોઈ બે કે ત્રણ રાશિનો ત્યારે આપણે એનું વિકલન કઈ રીતે કરશું? જ્યાં u v અને w એ x ના વિધેય છે. હવે આનું વિકલન છે એ સરળતાથી આપણે કરી શકીએ. y નું વિકલન શું થાય? dy by dx બરાબર. u નું શું થશે? du by dx પ્લસ v નું થાય dv by dx પ્લસ w નું થશે dw by dx બરાબર. જ્યારે ત્રણ રાશિ અથવા તો બે રાશિ અથવા તો ત્રણ કરતા વધારે રાશિઓનો સરવાળો આપેલો હોય ત્યારે વિકલન આપણે આ રીતે કરી શકીએ du by dx plus dv by dx plus dw by dx. ચાલો આની સાથે આપણે બાદબાકીનો નિયમ પણ લઈ લઈએ. ધારો કે એમ આપેલું હોય y બરાબર u minus v minus w. તો આપણે વિકલન તો આ જ રીતે થશે, માત્ર વચ્ચે નિશાની બદલી જશે બરાબર. dy by dx is equal to u નું વિકલન du by dx minus v નું વિકલન dy by dx minus w નું વિકલન dw by dx. એટલે સરવાળો અને બાદબાકી બંનેનો મેં ભેગો સૂત્ર બનાવી દીધું બરાબર. એટલે y બરાબર u plus or minus v plus or minus w.
આવું આપેલું હોય તો એનું વિકલન આપણે આ રીતે કરી શકીએ બરાબર એટલે સરવાળા માટેનો નિયમ અને એની સાથે બાદબાકી માટેનો નિયમ પણ આવી ગયો બરાબર તો સરવાળા અને બાદબાકીનો કમ્બાઈન્ડ નિયમ આપણે લખી દીધો ઓકે હવે આપણે ચોથો નિયમ જોઈએ ચોથો છે ગુણાકાર માટેનો નિયમ એમાં લખીએ છીએ y u v જ્યારે બે રાશિનો ગુણાકાર હોય ત્યારે આપણે એનું વિકલન કઈ રીતે કરવાનું આ શેના માટેનો નિયમ છે ગુણાકાર માટેનો નિયમ ચાલો જ્યાં u અને v શું છે બંને x ના વિધેય u અને v આપણે આમ લખીએ જ્યાં u અને v એ x ના વિધેય છે જ્યારે બે રાશિનો ગુણાકાર કરવામાં આવેલો હોય ત્યારે એનું વિકલન કઈ રીતે કરવાનું એનું હું સૂત્ર તમને બતાવું છું y નું વિકલન થશે dy dx બરાબર અહીંયા બે પદનો ગુણાકાર છે જો આ u છે એ પહેલું પદ v છે એ બીજું પદ તો આનું વિકલન કરવું હોય તો પહેલું પદ એમનેમ રહેવા દેવાનું મતલબ u એમનેમ પછી v નું વિકલન કરવાનું તો dv dx પ્લસ બીજું પદ એમનેમ રહેવા દેવાનું એટલે v એમનેમ પહેલાનું વિકલન એટલે du dx તો આ થઈ ગયો ગુણાકારનો નિયમ જ્યારે બે રાશિનો ગુણાકાર કરવામાં આવે ત્યારે એનું વિકલન કઈ રીતે કરવાનું સપોઝ કે આવું આપેલું છે y u v તો y નું વિકલન તો dy dx થશે એના બરાબર પહેલું પદ એમનેમ એટલે u એમનેમ બીજાનું વિકલન dv dx પ્લસ આ ગુણાકાર હોય તો વચ્ચે નિશાની શેની આવશે પ્લસ બીજું એમનેમ એટલે v એમનેમ પહેલાનું વિકલન એટલે du dx ચલો આને તમને હું ગુજરાતીમાં લખી દઉં છું આના બરાબર પ્રથમ પદ એમનેમ ઇન્ટુ બીજા પદનું વિકલન ખ્યાલ આવ્યો આ પ્રથમ પદ આ બીજા પદનું વિકલન પછી ગુણાકાર છે એટલે પ્લસ અહીંયા લખવાનું તમારે બીજું પદ એમનેમ અને પ્રથમ પદનું વિકલન ખ્યાલ આવી ગયો આ તમને મેં ગુજરાતીમાં લખી દીધું એટલે તમને યાદ રાખવામાં સરળતા રહે પ્રથમ પદ એમનેમ રાખવાનું બીજા પદનું વિકલન કરવાનું પ્લસ બીજું પદ એમનેમ રાખવાનું અને પ્રથમ પદનું વિકલન કરવાનું એટલે આ થઈ ગયો વિકલનનો ગુણાકાર માટેનો નિયમ પાંચમો જોઈએ ભાગાકાર આપેલો હોય ત્યારે y u v એટલે બે રાશિનો જ્યારે ભાગાકાર કરવામાં આવે ત્યારે એનું વિકલન કઈ રીતે થાય આ નિયમ આપણે લખીશું ભાગાકારનો નિયમ બરાબર જ્યાં u અને v એ x ના વિધેયો છે ભાગાકાર આપેલો હોય જ્યારે બે રાશિનો ત્યારે એનું વિકલન કરવું કઈ રીતે તો y નું વિકલન થશે dy dx બરાબર છેદ એમનેમ રાખવાનું મતલબ v અંશનું વિકલન અંશમાં શું છે du dx માઈનસ પછી અંશ એમનેમ રાખવાનો એટલે u એમનેમ છેદનું વિકલન એટલે dv dx અને છેદમાં આવશે છેદનો સ્ક્વેર એટલે v સ્ક્વેર આ થઈ ગયો ભાગાકારનો નિયમ ફરીવાર y નું વિકલન થાય dy dx આ બે રાશિનો ભાગાકાર આપેલો છે u અને v નો તો એનું વિકલન કઈ રીતે કરવાનું તો છેદ એમનેમ રાખવાનો પહેલા એટલે v અંશનું વિકલન એટલે du dx માઈનસ ભાગાકાર છે એટલે માઈનસ ગુણાકાર હોય તો પ્લસ માઈનસ અંશ એમનેમ એટલે u છેદનું વિકલન એટલે dv dx અને છેદમાં આ જે છેદ છે એનો સ્ક્વેર કરવાનો એટલે v સ્ક્વેર આને પણ આપણે ગુજરાતીમાં લખી નાખીએ કે ભાઈ પહેલા લખવાનો છેદ અને બાજુમાં આવશે અંશનું વિકલન માઈનસ અંશ એમનેમ અને એની બાજુમાં આવશે છેદનું વિકલન અને આ જે છેદ છે એમાં આપણે શું કરવાનો છે વર્ગ બરાબર તો આ ગુજરાતીમાં લખી દીધું કે જ્યારે બે રાશિનો ભાગાકાર કરવામાં આવ્યો હોય ત્યારે એનું વિકલન કઈ રીતે કરવાનું તો છેદ એમને રહેવા દેવાનું
અંશનું વિકલન માઈનસ અંશ એમનો રહેવા દેવાનું છેદનું વિકલન અને છેદમાં શું કરવાનું એનો સ્ક્વેર બરાબર. તો આ પાંચમો નિયમ થઈ ગયો. છઠ્ઠો નિયમ આપણે જોઈ લઈએ. ઘાતનો નિયમ આવો હોય y બરાબર u રેઝ ટુ n. કોઈ રાશિની ઘાત આપેલી હોય તો એનું વિકલન કઈ રીતે થાય? જ્યાં n એ પૂર્ણાંક સંખ્યા છે એટલે ઘાત તરીકે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આવી શકે અને u એ x નું વિધેય છે. આ કયો નિયમ છે? ઘાતનો નિયમ. અહીં લખી દઉં છું ઘાતનો નિયમ. ચલો y બરાબર u રેઝ ટુ n આપેલું છે. આનું વિકલન કઈ રીતે થાય? તો y નું તો આપણને ખબર જ છે dy by dx બરાબર u રેઝ ટુ n એટલે કોઈ રાશિની ઘાત આપેલી છે તો ઘાત છે એ હંમેશા ગુણાકારમાં આવશે એટલે n આગળ આ u ની જે ઘાત છે એમાંથી એક બાદ કરવાની એટલે u રેઝ ટુ n માઈનસ 1. આ થઈ ગયો ઘાતનો નિયમ. ફરીવાર y બરાબર u રેઝ ટુ n એટલે શું આપેલું છે? અહીંયા કોઈ રાશિની ઘાત આપેલી છે તો એનું વિકલન કરવું હોય તો શું કરવાનું? ઘાત છે એ આગળ ગુણાકારમાં લઈ આવવાની અને ઘાતમાંથી એકને બાદ કરવાની એટલે n u રેઝ ટુ n માઈનસ 1. ઘાત હંમેશા ક્યાં આવી જશે? વિકલનમાં ગુણાકારમાં આવી જશે અને જે રાશિની ઘાત આપેલી હોય એમાંથી કેટલા બાદ કરવાના? 1 એટલે n u રેઝ ટુ n માઈનસ 1. આ થઈ ગયો ઘાતનો નિયમ બરાબર. તો ટોટલ 6 નિયમો આપણે અહીંયા વિકલનના જોઈએ. પહેલો નિયમ y બરાબર c એટલે અચળ પદનું વિકલન હંમેશા શૂન્ય થાય પણ ક્યારે? એ જ્યારે એકલો હોય ત્યારે. એની સાથે બીજી કોઈ રાશિ ગુણાકારમાં હોવી જોઈએ નહીં. ત્યાર પછી બીજું y બરાબર cu. અહીંયા c છે એ અચળાંક છે, u છે એ x નું વિધેય છે તો c નું વિકલન આના પ્રમાણે 0 નથી કરવાનું. શું કામ? તો એની સાથે u છે એ કોઈ રાશિ આપેલી છે તો c છે એની જગ્યાએ એમને રહેવા દો. u નું વિકલન શું કરવાનું? du dx બરાબર. પછી કોઈ રાશિનો સરવાળો કે બાદબાકી આપેલો હોય તો એના માટે વિકલન કઈ રીતે? y બરાબર u પ્લસ ઓર માઈનસ v પ્લસ ઓર માઈનસ w. તો એનું વિકલન આ રીતે કરી નાખવાનું du dx પ્લસ ઓર માઈનસ dv dx પ્લસ ઓર માઈનસ dw dx. આ બંને સાથે નથી હો, અલગ અલગ જ છે. સરવાળો હોય તો વચ્ચે સરવાળાની નિશાની આવે અને બાદબાકી હોય તો વચ્ચે બાદબાકીની નિશાની આવે બરાબર. તો આ થઈ ગયો સરવાળો. જ્યારે બે રાશિનો ગુણાકાર આપેલો હોય ત્યારે એનું વિકલન કઈ રીતે? y બરાબર u v. આ પ્રથમ પદ છે, આ બીજું પદ છે. પ્રથમ પદ એમને રહેવા દો, બીજાનું વિકલન કરો પ્લસ બીજું એમને રહેવા દો, પહેલાનું વિકલન કરો. dy dx પ્રથમ પદ એમને u એમને v નું વિકલન dv dx ગુણાકાર છે વચ્ચે પ્લસ બીજું પદ એમને એટલે v એમને અને u નું વિકલન du dx બરાબર. એટલે આ મેં ગુજરાતીમાં લખેલું છે. પાંચમો નિયમ છે y બરાબર u v. એને કહેવામાં આવે છે ભાગાકારનો નિયમ જ્યાં u અને v બંને x ના વિધેયો છે. y નું વિકલન થશે dy dx એના બરાબર છેદ એમનો અંશનું વિકલન એટલે v એમનો અંશનું એટલે u નું વિકલન du dx ભાગાકાર છે એટલે માઈનસ અંશ એમનો એટલે u એમનો છેદનું વિકલન એટલે dv dx અને છેદમાં છેદનો સ્ક્વેર એટલે v સ્ક્વેર. આ યાદ રાખવાનું ગુજરાતીમાં. અને ઘાતનો નિયમ y બરાબર u રેઝ ટુ n જ્યાં n છે એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે અને u છે એ x નું વિધેય છે. તો આ ઘાત જે હોય એ હંમેશા વિકલનની અંદર ગુણાકારમાં આવી જશે આગળ અને ઘાતમાંથી એક બાદ કરવાનું બરાબર. એટલે n u રેઝ ટુ n માઈનસ 1. આ થઈ ગયો ઘાતનો નિયમ. તો ટોટલ 6 નિયમો આપણે અહીંયા જોયા. વ્યવસ્થિત તમારી બુકની અંદર લખી નાખો. ત્યાર પછી આ 6 નિયમનો ઉપયોગ કરી અને આપણે એક્ઝામ્પલ ગણીએ એટલે આપણે ખબર પડે કે વિકલન છે એ કોઈ રાશિનું કઈ રીતે થાય. હવે મિત્રો આપણે વિકલનના આ જે 6 નિયમો જોયા, આ 6 નિયમો છે એનો ઉપયોગ કરી અને આપણે એક્ઝામ્પલ કઈ રીતે ગણી શકાય એની વાત કરીએ બરાબર છે. તો અહીંયા તમને રકમમાં કીધું છે કે t ની સાપેક્ષે વિકલન કરો. આ જે બધા 5 દાખલા છે એનું આપણે વિકલન કરવાનું છે પણ કોની સાપેક્ષે કરવાનું છે? t ની સાપેક્ષે બરાબર. એટલે 1 બાય 1 બધા એક્ઝામ્પલ આપણે જોતા જઈએ. પહેલું તમને આપેલું છે x બરાબર પાઈ. તો આ જે x છે એનું વિકલન આપણે t ની સાપેક્ષે કરવાનું છે બરાબર છે. તો x નું વિકલન t ની સાપેક્ષે આપણને ખબર કે dx dt બરાબર આ પાઈ આપેલો. પાઈ નું વિકલન t ની સાપેક્ષે થાય નહીં કારણ કે પાઈ છે એ અચળ છે
અને એની સાથે કોઈ પદ ગુણાકારમાં નથી એટલે પાઈ નું વિકલન છે એ કેવું થાય 0 થાય કારણ કે અચળ પદ હોય તો એનું વિકલન આપણે 0 કરવું બરાબર તો dx/dt એટલે આ પાઈ અચળ છે એનું વિકલન થશે 0 ખ્યાલ આવ્યો ઓકે બીજું છે x બરાબર 2t તો આ x નું વિકલન આપણે t ની સાપેક્ષે કરીએ તો dx/dt બરાબર 2 t છે 2 છે એ અચળ છે t છે એ કોઈ રાશિ છે એટલે આ 2 છે એ અચળ પદ એકલું નથી એની સાથે કોઈ રાશિ છે એટલે 2 છે એનું આપણે વિકલન 0 કરશું નહીં કેમ કે y બરાબર cu જ્યાં c છે એ અચળાંક છે એની સાથે u કોઈ રાશિ આપેલી છે ત્યારે આ c છે એની જગ્યાએ એમ નમ રહેવા દેવાનું એટલે c છે એ મેં એની જગ્યાએ એમ નમ રહેવા દીધો u નું વિકલન શું કરવાનું du/dx તો અહીંયા આપણે t ની સાપેક્ષે કરવાનું છે તો 2 હું એમ નમ રહેવા દઈશ બરાબર એની જગ્યાએ હવે t નું વિકલન કરવાનું છે t નું t ની સાપેક્ષે વિકલન શું થાય dt/dt વા dt/dt એટલે તો 1 થઈ જાય તો અહીંયા વધ્યું આપણે બરાબર 2 1 કારણ કે આ dt/dt એટલે 1 થઈ જાય તો આ જે જવાબ આવ્યો એ કેટલો આવ્યો dx/dt બરાબર 2 ખ્યાલ આવ્યો x બરાબર 2t નું વિકલન ખાલી 2 થશે કારણ કે t નું t ની સાપેક્ષે વિકલન 1 થઈ જાય જો x નું વિકલન dx/dt બરાબર 2 અચળ એમને રહેવા દીધા t નું વિકલન dt/dt કારણ કે આ જે t છે એનું t ની સાપેક્ષે વિકલન કરવાનું અને dt/dt અને આ dt/dt એટલે 1 થઈ જશે તો 2 ની સાથે 1 ગુણાકાર માટે 2 એટલે dx/dt બરાબર 2 જવાબ આવે y બરાબર 2t² + 3t + 1 અહીંયા ત્રણ પદનો સરવાળો છે તો એનું વિકલન કરવા માટે આપણે આ નિયમ લગાડશું સરવાળાનો ચાલો y નું વિકલન t ની સાપેક્ષે dy/dt બરાબર 2 અને એની સાથે t² છે એટલે પહેલા 2 છે એ અચળ છે એટલે હું એમ નામ લખું છું t² નું t ની સાપેક્ષે વિકલન એટલે આવું થાય dt² / dt આ t² નું વિકલન મેં t ની સાપેક્ષે લખ્યું પ્લસ 3m નું t નું વિકલન કરવાનું t ની સાપેક્ષે એટલે dt/dt પ્લસ આ 1 છે એ એકલો છે અચળ છે એની સાથે કોઈ પદ નથી વિકલન 0 બરાબર આનું સાદુરૂપ આપીએ 2m નું હવે આ t² નું મારે વિકલન કરવું છે પણ એની ઉપર ઘાત છે તો ઘાતનો નિયમ લગાડીએ કે u⁴n એટલે કોઈ રાશિની ઉપર ઘાત આપેલી હોય તો ઘાત છે એ ગુણાકારમાં આવે અને ઘાતમાંથી એકનો ઘટાડો થાય બરાબર છે તો અહીંયા t² છે એનું મારે વિકલન કરવું છે તો ઘાત આગળ આવી 2 પછી t ની ઘાતમાંથી એકનો ઘટાડો એટલે 2 - 1 આ થયું ખાલી ઘાતનું વિકલન હજી t નું તો બાકી છે તો એ t નું t ની સાપેક્ષે વિકલન થાય dt/dt ખ્યાલ આવ્યો આ 2 છે એમ ન રહેવા દેતા t² નું વિકલન એટલે ઘાતનો નિયમ ઘાત આગળ અને ઘાતમાંથી એકનો ઘટાડો એટલે 2 આગળ t અને 2 - 1 કે આ મે ઘાતનું વિકલન જ કર્યું છે t નું તો બાકી છે એટલે dt/dt પ્લસ 3 અને આ dt/dt t નું t ની સાપેક્ષે વિકલન 1 થાય ચાલો સાદુરૂપ આપી દઈએ 2 * 2 4 અને t ની 2 - 1 એટલે t ની 1 ઘાત એટલે આપણે ખાલી t લખીએ 4t dt/dt એટલે 1 પ્લસ 3 * 1 એટલે 1 બરાબર 4t + 3 આ મળી ગયું આપણને y = 2t² + 3t બરાબર છે એટલે જવાબ આવે 4t + 3 અત્યારે આપણે આ બધા સ્ટેપ સમજવા પડે પછી જેમ તમે પ્રેક્ટિસ કરશો ને એમ આવું પદ આપેલું હોય તો ડાયરેક્ટ આનું વિકલન થાય જો y નું મારે વિકલન કરવું છે તો dy/dt આ બે ઘાત છે આગળ આવે એટલે 2 * 4 t નું t ની સાપેક્ષે વિકલન 1 એટલે 4t + 3t એટલે 3m નું t નું t ની સાપેક્ષે વિકલન 1 એટલે 3 બરાબર એટલે પછી જેમ પ્રેક્ટિસ થતી જશે એમ તમે ડાયરેક્ટ વિકલન કરતા શીખી જશો અત્યારે આપણે આ બધા સ્ટેપ સમજવા પડશે ચોથો દાખલો જોઈએ તો x બરાબર t³ / 2 2t² + 3t - 5 આનું આપણે વિકલન કરવું છે x નું વિકલન t ની સાપેક્ષે dy/dt બરાબર આ 1/2 ને હું અલગ લખું છું અને t³ નું વિકલન કરું છું dt³ / 2m નું t² નું વિકલન dt²/dt પ્લસ 3m નું t નું વિકલન dt/dt - 5 નું વિકલન 0 ખ્યાલ આવ્યો
x નું વિકલન dy by dt બરાબર આ 1/2 ને મેં અલગ લખ્યા t ક્યુબ નું વિકલન t ની સાપેક્ષે dt ક્યુબ by dt માઈનસ 2m નું t સ્ક્વેર નું વિકલન t ની સાપેક્ષે dt સ્ક્વેર by dt પ્લસ 3m નું a નું વિકલન t ની સાપેક્ષે dt by dt માઈનસ 0 બરાબર ઓકે 1/2m નું t ક્યુબ ઘાતનો નિયમ લગાડો ઘાત આગળ આવશે 3 આગળ ઘાતમાંથી 1 નો ઘટાડો એટલે t રેઝ ટુ 3 માઈનસ 1 આ ઘાતનું વિકલન થઈ ગયું t નું બાકી છે તો એ આવશે dt by dt માઈનસ 2m નું અહીંયા t સ્ક્વેર છે એનું વિકલન કરવું હોય તો ઘાત આગળ એટલે 2 આગળ આ ગુણાકાર છે 2 અને 2 વચ્ચે અને ઘાતમાંથી 1 નો ઘટાડો એટલે 2t રેઝ ટુ 2 માઈનસ 1 t નું બાકી એટલે dt by dt પ્લસ 3 અને dt by dt એટલે 1 બરાબર ચાલો 1/2m નો 3 પછી t છે એની 3 માઈનસ 1 એટલે t સ્ક્વેર dt by dt એટલે 1 માઈનસ 2 દુ 4 t ની 2 માઈનસ 1 એટલે t dt by dt એટલે 1 પ્લસ 3 સાદુરૂપ આપો તો 3/2 into t સ્ક્વેર માઈનસ 4t પ્લસ 3 આ તમને મળી ગયું ચોથા દાખલાનું વિકલન બહુ સિમ્પલ છે સરળ છે એકદમ પણ સૂત્ર તમને વ્યવસ્થિત મગજમાં હોવા જોઈએ હવે આ x બરાબર t સ્ક્વેર into t માઈનસ 1 આ દાખલો હું તમને બે રીતે કરાવું જો પહેલા આપણે આને શું કરીએ છીએ અંદર ગુણી લઈએ તો x નું t ની સાપેક્ષે વિકલન dx by dt બરાબર આ t સ્ક્વેર ને અંદર ગુણો તો શું થશે t ક્યુબ માઈનસ t સ્ક્વેર પહેલા આપણે અંદર ગુણી પછી આનું વિકલન કરીએ ચાલો આ જે x એમ નામ લખું છું બરાબર t સ્ક્વેર ને અંદર ગુણો એટલે t ક્યુબ માઈનસ 1 ની સાથે ગુણાકાર થાય એટલે t સ્ક્વેર હવે આનું વિકલન કરો t ની સાપેક્ષે તો x નું t ની સાપેક્ષે dx by dt બરાબર t ક્યુબ છે એનું t ની સાપેક્ષે શું થશે dt ક્યુબ by dt માઈનસ t સ્ક્વેર નું શું થાય dt સ્ક્વેર by dt ચાલો હવે અહીંયા આપણે ઘાતનો નિયમ લગાડવાનો છે t ક્યુબ છે પહેલા ઘાતનું વિકલન કરીએ પછી t નું તો ઘાતનું વિકલન શું થશે ઘાત આગળ tm નું ઘાતમાંથી 1 નો ઘટાડો આ ઘાતનું વિકલન થઈ ગયું t નું બાકી છે તો એનું વિકલન થશે dt by dt માઈનસ અહીંયા પણ એમ જ ઘાતનું વિકલન કરીએ એટલે 2t 2 માઈનસ 1 ખ્યાલ આવ્યો ને હવે તો પછી t નું વિકલન થશે dt by dt સાદુરૂપ આપી દો એટલે આ થઈ જશે 3t સ્ક્વેર કારણ કે 3 માંથી 1 જાય એટલે સ્ક્વેર dt by dt એટલે 1 માઈનસ આ આવશે 2t અને 2 માઈનસ 1 એટલે એક જ ઘાત લખવાની જરૂર નથી અને dt by dt એટલે 1 ચાલો એટલે આ આપણને મળ્યું 3t સ્ક્વેર માઈનસ 2t આ જવાબ બરાબર આ હવે આનું આ જે વિકલન છે ગુણાકારની રીતે આપણે જોઈએ ચાલો બાજુમાં લખી દઉં આને આપણે ગુણાકારની રીતે ગણવું હોય તો કઈ રીતે આ પહેલું પદ છે આ બીજું પદ છે પહેલા પદને હું u કહી દઉં બીજા પદને v કહી દઉં તો બે પદનો ગુણાકાર થયો તો સૂત્ર આપણે આ વાપરવાનું જ્યારે y બરાબર uv આપેલું હોય તો અહીં u into v છે તો u એમ નમ v નું વિકલન પ્લસ v એમ નમ u નું વિકલન ચાલો તો આપણે કરીએ x નું વિકલન શું થાય dx by dt કારણ કે આપણે t ની સાપેક્ષે જ કરવાનું છે u એમ નમ રાખીએ એટલે t સ્ક્વેર એમ નમ બરાબર t સ્ક્વેર એમ નમ બરાબર v નું વિકલન કરવાનું છે તો into d t minus 1 upon dt બરાબર t minus 1 નું આપણે t ની સાપેક્ષે વિકલન કર્યું ગુણાકાર છે એટલે વચ્ચે નિશાની સરવાળાની આવશે હવે v એમ નમ રહેવા દો મતલબ t minus 1 એમ નમ અને u નું વિકલન એટલે t સ્ક્વેર નું વિકલન કરવું પડશે du સ્ક્વેર by dt બરાબર સોરી આપણે અહીંયા શું છે u બરાબર t સ્ક્વેર છે હેલો dt સ્ક્વેર by dt હવે તો સિમ્પલ થઈ ગયું ચાલો t સ્ક્વેર એમ રાખીએ dt minus 1 upon dt એને હું અંદર ગુણું છું જુઓ dt upon dt minus d1 by dt
આ d બાય dt ને ગુણી દીધું પ્લસ t માઇનસ 1 એમનું dt સ્ક્વેર બાય dt એટલે ઘાતનો નિયમ. તો પહેલા હું ઘાતનું વિકલન કરું છું 2t રેઝ ટુ 2 માઇનસ 1 એટલે ઘાત આગળ ઘાતમાંથી એકનો ઘટાડો. t નું વિકલન શું થાય dt બાય dt. આ જે t વધ્યો એનું વિકલન. ચાલો સાદું રૂપ આપીએ તો આ t સ્ક્વેર છે એમનું રહેવા દો dt બાય dt એટલે 1. આ તો 1 અચળ છે એનું વિકલન 0 પ્લસ t માઇનસ 1 એમનું 2t થશે ને 2t કારણ કે 2t રેઝ ટુ 2 માઇનસ 1 છે અને બે માંથી એક જાય એટલે dt બાય dt એટલે 1. તો સાદું રૂપ આપી દઈએ. આના બરાબર થશે t સ્ક્વેર આ માઇનસ 0 લખવાની જરૂર નથી પ્લસ આ 2t ને અંદર ગુણી દો એટલે 2t into t એટલે 2t નો સ્ક્વેર માઇનસ 2t બરાબર. છૂટું પાડી દો એટલે t સ્ક્વેર પ્લસ 2t સ્ક્વેર માઇનસ 2t. 2t સ્ક્વેર ને t સ્ક્વેર એટલે આવશે 3t સ્ક્વેર અને માઇનસ આવશે 2t. તો અહીંયા 3t સ્ક્વેર આવ્યું અહીંયા 3t સ્ક્વેર માઇનસ 2t માઇનસ 2t. એટલે આ જે દાખલો છે એ બે રીતે આપણે ગણી શકીએ. ગુણાકારની રીતે ગણી શકીએ અને ઘાતને અંદર ગણીને પણ ગણી શકીએ બરાબર. એટલે આ રીતે મેં અહીંયા તમને બધી જે રીત છે એ ગણાવ્યા. એક ભાગાકારની રીત બાકી છે એનો એ દાખલો આપણે પછી જોઈએ. એ પહેલા તમે આ બધા એક્ઝામ્પલ તમારી બુકની અંદર લખી નાખો પછી ભાગાકારની રીત વાળો એક દાખલો કરાવો બરાબર છે. એ પહેલા બધું લખી નાખો. સમજાય છે ને બધી કમ્પ્લીટ વસ્તુ. થોડીક આની પ્રેક્ટિસ કરશો એટલે વધારે મગજમાં બેસશે બરાબર. બીજા કેટલાક હું તમને પ્રેક્ટિસના દાખલા કરાવું છું એટલે તમને ખ્યાલ આવે. ચાલો હવે આપણે ભાગાકારની રીત વાળો એક દાખલો જોઈ લઈએ બરાબર. છઠ્ઠો દાખલો એમાં એમ લખેલું છે કે y બરાબર t² ના છેદમાં t - 1 એટલે t² ના છેદમાં t - 1 એટલે u ના છેદમાં v એના જેવી વાત થઈ. એટલે અહીંયા આપણે ભાગાકારનો નિયમ લાગુ પાડશું બરાબર. આ દાખલો પણ બે રીતે ગણી શકાય. બંને રીતે હું તમને શીખવાડું છું. ચલો આ જે છે એને આપણે u ગણી લઈએ અને v ગણી લઈએ બરાબર છે. તો આનું t ની સાપેક્ષે વિકલન કરો તો શું થાય dy by dt બરાબર. u અને v નો ભાગાકાર છે તો સૂત્ર શું છે કે ભાઈ v એમનેમ રહેવા દેવાનું મતલબ કે છેદ એમનું t - 1 ને એમનેમ રહેવા દેવાનું. પછી du by dx એટલે આનું વિકલન કરવાનું શું થશે d² by dt ભાગાકાર છે એટલે માઈનસ. હવે આપણે અંશ એમનેમ રહેવા દેવાનું એટલે t² એમનેમ છેદનું વિકલન t ની સાપેક્ષે એટલે dt - 1 છેદમાં dt બરાબર. અને છેદમાં આપણે છેદનો શું કરવાનો છે સ્ક્વેર એટલે t - 1 નો સ્ક્વેર બરાબર. તો આ રીતે આપણે આનું વિકલન કરીએ. હવે સાદુરૂપ આપીએ આના બરાબર t - 1 એ તો એમનો રહેશે બરાબર. dt સ્ક્વેર એટલે ભાગાકારનો નિયમ લાગુ પડે ઘાત આગળ 2t રેઝ ટુ 2 - 1 t નું બાકી રહ્યું એટલે dt ના છેદમાં dt માઈનસ t સ્ક્વેર એમનો પછી આને ઓલાની જેમ અંદર ગુણી દો dt by dt માઈનસ d1 by dt. ખ્યાલ આવ્યો આ dt by dt માઈનસ d1 by dt અંદર ગુણ્યું છેદમાં શું આવશે t - 1 નો સ્ક્વેર બરાબર. હવે t - 1 એમનું 2t રેઝ ટુ 2 - 1 2 - 1 કરો એટલે 1 એટલે અહીંયા વધ્યું 2t. આનું વિકલન થશે 1 માઈનસ t² into 1 માઈનસ 0 dt by dt 1 અને માઈનસ d1 by dt એટલે 1 નું વિકલન 0 છેદમાં શું આવે t - 1 નો સ્ક્વેર. હવે t - 1 into 2t into 1 એટલે ખાલી 2t માઈનસ આ વચ્ચે t² છેદમાં t - 1 નો સ્ક્વેર. ચાલો 2t ને અંદર ગુણ દઈએ એટલે આ થશે 2t² માઈનસ 2t માઈનસ t² છેદમાં t - 1 નો સ્ક્વેર. ખ્યાલ આવ્યો. આ 2t ને મેં અંદર ગુણ્યા 2t into t એટલે 2t² માઈનસ 1 સાથે ગુણાકાર કરો એટલે 2t અને માઈનસ t². ચાલો 2t² માંથી t² જાય એટલે વચ્ચે કેટલા t² માઈનસ 2t છેદમાં t - 1 નો સ્ક્વેર. આ આવી ગયો આપણો જવાબ
t સ્ક્વેર માઈનસ 2t અને છેદમાં t માઈનસ 1 નો સ્ક્વેર. એટલે આ રીતે આપણે ભાગાકારનો નિયમ વાપરી શકીએ. બરાબર? એકદમ સરળ છે, અઘરું કાંઈ નથી આમાં. માત્ર આપણે નિયમો વાપરવાના છે. જ્યારે બે ભૌતિક રાશિ છે અથવા તો બે કોઈ બીજી રાશિનો ભાગાકાર આપેલો હોય ત્યારે એનો આપણે વિકલન આ રીતે કરી શકીએ. આને તમે બીજી રીતે કઈ રીતે ગણી શકો એ તમારે હોમવર્કમાં કહેવાનું. હું તમને હિન્ટ આપી દઉં. બરાબર? આ છે એને આ રીતે પણ લખી શકાય. y બરાબર t સ્ક્વેર, આ t માઈનસ 1 છે, છેદમાં છે, એને ઉપર લઈ જાવ એટલે માઈનસ 1 થશે ને, એટલે ઇન્ટુ t માઈનસ 1 નો માઈનસ 1 ઘાત થાય ને. અહીંયા છે t માઈનસ 1 ની એક ઘાત છે. બરાબર છે? ઉપર લઈ જાવ તો કેવી થાય? માઈનસ. તો અહીંયા બે પદનો ગુણાકાર થઈ ગયો. આ u થઈ ગયું અને આ v થઈ ગયું. હવે આનું વિકલન છે એ તમને કરતા આવડવું જોઈએ. બરાબર? પહેલા શું કરવાનું? પહેલું પદ એમનું, બીજાનું વિકલન વત્તા બીજું એમનું, પહેલાનું વિકલન. બરાબર? પછી તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આના જેવો આવશે. આ તમારે હોમવર્કમાં કરવાનું છે. પહેલી રીત મેં તમને શીખવાડી, ભાગાકારની રીતે કઈ રીતે કરવું. બીજી રીત તમે ગુણાકારની રીતે આને કરી શકો. t સ્ક્વેર એમ નામ રાખ્યું, છેદને ઉપર લઈ ગયો એટલે ગુણાકાર થઈ ગયો. બરાબર છે? તો ગુણાકારની રીતે તમે આનો જવાબ લાવશો તો જવાબ તો આ જ આવવાનો છે. એ તમારે હોમવર્કમાં કરવાનું. ન આવડે તો મને પૂછી લેજો. બરાબર? ઓકે. બીજા કેટલાક ઉદાહરણ જોઈએ એટલે આપણને થોડું વધારે ક્લિયર થાય. બીજું છે y બરાબર રૂટ ઓફ x. એનું વિકલન કોની સાપેક્ષે કરવાનું છે? x ની સાપેક્ષે. ચાલો, y નું વિકલન x ની સાપેક્ષે શું થાય? dy by dx. હવે આ રૂટ x છે. બરાબર? તો રૂટ x ને હું આવી રીતે લખી શકું, x ની 1/2 ઘાત. લખાય કે ન લખાય? x ની 1/2 ઘાત એટલે રૂટ x જ થયું. તો આના બરાબર 1/2 ઘાત આગળ આવશે x 1/2 માઈનસ 1 થશે. કારણ કે આપણે શું કરીએ છીએ? ઘાતનો નિયમ લાગુ પાડીએ છીએ. તો ઘાત છે એ આગળ, પછી ઘાતમાંથી એકનો ઘટાડો એટલે આ ઘાતનું વિકલન થઈ ગયું. આ x નું બાકી રહ્યું, x ની સાપેક્ષે, તો dx by dx. ચાલો, 1/2 x 1/2 માઈનસ 1 એટલે માઈનસ 1/2 અને dx by dx નું વિકલન 1. આ x ની માઈનસ 1/2 છે એને હું છેદમાં લઈ જાઉં તો x ની કેવી થઈ જાય? પ્લસ 1/2. બરાબર? તો 1/2 x ની 1/2 ઘાત. બરાબર? આ થઈ ગયું dy by dx. આટલું ઈઝી છે વિકલન. બરાબર? પ્રેક્ટિસ મસ્ટ બી પરફેક્શન. પ્રેક્ટિસ જેટલી કરશો બરાબર એટલું આપણને આ વધારે ફાવશે. બરાબર? નેક્સ્ટ જોઈએ. y બરાબર x² પ્લસ 4x ની માઈનસ 2 ઘાત 1/2 ઘાત માઈનસ 3x ની માઈનસ 2 ઘાત. ચાલો, આનું આપણે સરવાળાની રીતે જ કરવાનું છે. x ની સાપેક્ષે વિકલન dy by dx બરાબર 2 છે. ચાલો, ડાયરેક્ટ આનું હું કરી દઉં છું. dx² by dx પ્લસ d 4x આ તો આમ રાખીએ 4m નો લેવા દઉં છું અને x ની માઈનસ 1/2 નું વિકલન કરીએ છેદમાં dx માઈનસ 3m નો dx ની માઈનસ by 2 ઘાત છેદમાં dx. y નું વિકલન dy by dx, x² નું વિકલન dx² by dx 4m નો, પછી x ની માઈનસ 1/2 નું ઘાત નું વિકલન dx ની માઈનસ 1/2 ઘાત છેદમાં dx માઈનસ 3m નો અને x ની માઈનસ 2 ઘાત નું વિકલન dx ની માઈનસ 2 ઘાત ના છેદમાં dx. બરાબર? સાદુરૂપ આપીએ. ચાલો, આનું વિકલન તો હવે આપણે ખબર પડે ને x² નું વિકલન શું થાય? ડાયરેક્ટ લખું છું હવે 2x. કઈ રીતે? કે ઘાત આગળ આવી અને x એની ઘાતમાંથી એકનો ઘટાડો અને છેલ્લે x નું વિકલન dx by dx પ્લસ 4m નો ઘાત છે એ આગળ આવશે એટલે માઈનસ 1/2 ઇન્ટુ x ની માઈનસ 1/2 માઈનસ 1. આ ખાસ સમજો પદ. જો આ 4 મેં એમ લખ્યા, x ની માઈનસ 1/2 એનું વિકલન કર્યું છે એટલે માઈનસ 1/2 હું આગળ લઈ આવ્યો. આ x એમ લખ્યા એમાંથી એક ઘાતનો ઘટાડો કર્યો. હજી આપણે x નું વિકલન તો કરવાનું છે, એ થશે dx by dx. પછી માઈનસ આ 3m નું રાખીએ, અહીંયા આગળ બે ઘાત છે તો એ ઘાતનો નિયમ લાગુ પડશે તો માઈનસ 2 અને x ની માઈનસ 2 માઈનસ 1 અને x નું વિકલન થશે dx by dx. લાંબુ પદ આખું ભેગું જ લખવાનું છે. જો અહીંયા -3 ને m નું લખ્યા,
આ x ની -2 ઘાત છે એનું વિકલન કરવું છે એટલે -2 ઘાત આગળ લઈ આવો, પછી x ની જે ઘાત છે એમાંથી 1 નો ઘટાડો કર્યો એટલે x ની -2 -1 અને x નું વિકલન dx/dx. ચાલો આ એમનું લખીએ 2x 1 dx/dx એટલે 1. પછી 4 ના છેદમાં 2 એટલે આ માઈનસ છે ને, તો અહીંયા આપણે લખીશું -2 x ની -1/2 -1 એટલે -3/2 આવશે, બરાબર છે. ઓકે, -3/2 into 1 -3 -2 એટલે 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 6 x ની -3 ઘાત -2 -1 dx/dx નું વિકલન 1. તો છેલ્લે જે જવાબ મળે છે એમાં છે 2x 2x ની -3/2 ઘાત પ્લસ 6x ની -3. આ આપણો ફાઇનલ આન્સર આવ્યો, બરાબર. આનો છેલ્લું જોઈ લઈએ y બરાબર x ની -3, તો dy/dx બરાબર d x ની -3 ઘાત છેદમાં dx. ચાલો ઘાત છે આગળ આવશે -3 x ની ઘાતમાંથી 1 નો ઘટાડો -3 -1 અને x નું વિકલન થશે dx/dx. તો -3x raised to -4 into 1 તો -3x ની -4 આ મળી ગયું આપણને d/dx. તો આ રીતે આપણે વિકલન કરવાનું છે, બરાબર છે. કેટલાક એક્ઝામ્પલ છે હું તમને હોમવર્ક ની અંદર આપું છું એક્સરસાઇઝ સ્વરૂપે, બરાબર છે, અને સાથે સાથે એના જવાબ પણ લખી દઉં છું. તમારે આ 6 નિયમો વાપરી અને એની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. એ પહેલા આ બધા દાખલા છે એ તમારી બુકની અંદર લખી નાખો. બાકીના હું તમને 4-5 દાખલા છે એ એક્સરસાઇઝ સ્વરૂપે હોમવર્કમાં આપું છું, એની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે. હવે મિત્રો આપણે વિકલનના 6 નિયમો અને આ 6 નિયમો છે એનો ઉપયોગ કરી અને દાખલા કઈ રીતે ગણાય એના મેં તમને 9 એક્ઝામ્પલ કરેલા, બરાબર છે. એની અંદર આપણે આ 6 જ નિયમોનો ઉપયોગ કર્યો હતો, આના સિવાય બીજો કોઈ નિયમ વાપર્યો નથી, બરાબર છે. તો તમારે પણ આ 6 જ નિયમોનો ઉપયોગ કરી અને હોમવર્કમાં આ 5 દાખલા ગણવાના છે, બરાબર છે. અને એને અનુરૂપ જે જવાબ આવે છે એ પણ મેં અહીંયા લખી દીધા છે. એટલે તમે વિકલનની રીતે દાખલા ગણશો એટલે એનો જવાબ છે આ પ્રમાણે આવવો જોઈએ. અને આ દરેક દાખલા ગણવા માટે આપણે આ જ નિયમોનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે. તો અહીંયા તમને કીધું છે કે x ની સાપેક્ષે વિકલન કરો. તો આ જે પહેલો દાખલો છે એનું તમે x ની સાપેક્ષે વિકલન કરશો એટલે અહીંયા બે નિયમો લાગુ પડશે. એક તો તમારે સરવાળા માટેનો નિયમ લાગુ પાડવાનો, બરાબર છે, અને બીજું છે ઘાત આપેલી છે એટલે આ ઘાત માટેનો નિયમ લાગુ પાડવાનો. ખ્યાલ આવ્યો? એવી રીતે તમે આ બીજો દાખલો ગણો તો બીજો દાખલો બે રીતે થાય. જો એક તો તમે આ x2 છે અને અંદર ગુણી અને બાદબાકીની રીત અપનાવો, અથવા આને ગુણાકારની રીતે પણ કરી શકાય. આ u થઈ જશે અને આ v થઈ જશે. તો તમે ગુણાકારની રીતે પણ દાખલો ગણી શકો અને બીજી રીત તમે આ ઘાતને અંદર ગુણીને પણ કરી શકો. પછી આ y બરાબર x નું વિકલન એ તો તમને આવડવું જોઈએ. હવે પછી આ દાખલો ગણવા માટે પણ તમારે સરવાળાની રીત અને ઘાતની રીતનો, અહીંયા તમારે બાદબાકીની રીત અને ઘાતની રીતનો ઉપયોગ કરવાનો છે. તો બધા દાખલા એકદમ સરળ છે, ઘરે તમે આની પ્રેક્ટિસ કરજો, બરાબર છે, અને આ જવાબ લઈ આવવાના છે તો તમારા બધા દાખલા સાચા. નેક્સ્ટ ટાઈમ આપણે વિકલનના બાકીના જે 6 નિયમો છે એ 6 નિયમો જોઈશું અને એના દાખલાની પ્રેક્ટિસ કરીશું, બરાબર. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે વિકલનના ભાગ નંબર 2 સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.